રાજ્યમાં સતત બીજા દિવસે માવઠાની આગાહી. મોટાભાગના શહેરોમાં વહેલી સવારે ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. મહીસાગર જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. વહેલી સવારે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવી પડી. દાહોદમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા હિલ સ્ટેશન જેવા દ્રશ્યો જોવા મળ્યા. વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ. વાદળછાયા વાતાવરણ વચ્ચે કચ્છમાં ઠંડીનો ચમકારો. તો આજનો દિવસ નલિયામાં સિઝનનો સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો. નલિયામાં ઠંડીનો પારો ગગડીને 4.2 ડિગ્રી સુધી પહોંચી ગયો. રાજ્યમાં સતત બીજા દિવસે માવઠાની આગાહી. મોટાભાગના શહેરોમાં વહેલી સવારે ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. મહીસાગર જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. વહેલી સવારે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવી પડી. દાહોદમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા હિલ સ્ટેશન જેવા દ્રશ્યો જોવા મળ્યા. વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ. વાદળછાયા વાતાવરણ વચ્ચે કચ્છમાં ઠંડીનો ચમકારો. તો આજનો દિવસ નલિયામાં સિઝનનો સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો. નલિયામાં ઠંડીનો પારો ગગડીને 4.2 ડિગ્રી સુધી પહોંચી ગયો.